નમસ્તે બહેનો. આજે આપણે ખાટલી વર્ક શીખશું. આજે દિવસ છે પહેલો. તો આપણે પહેલાં જોશે 1 મીટર કાપડ, પછી રિંગ જોશે, પછી તમને બધું મટીરિયલ બતાવું છું. કાતર, 14 નંબરનો સૂયો, 24 નંબરનો સૂયો અને એક લાકડાનો સૂયો જોશે. પછી આપણે કસબની રીલ, પાઇપિંગ પટ્ટી, ગમ, વાયર, મોતી, કુંદન, બેલની રીલ જોશે ડબલ કલર શેડ મારવા, આટી જોશે ભરવા માટે. પછી તમામ આપણે મટીરિયલ બધું તમ તારે ઓનલાઈન પણ મળી જશે. અમારું સતારી, જરદોશી, ડાયમંડ સર, મોતી, વલ. તો આપણે હવે ચાલુ કરીશું. તમને બતાવીશું કાપડ ફિટ કેવી રીતે કરવું. તો આપણે આજે કાપડ ફિટ કરીને તમને બતાવું છું. જો આવી રીતે ખાટલીમાં ફિટ કરવાનું કાપડ આપણે તમે જોજો. ચીપિયા લગાવવાના. પછી આપણે આ બાજુ બાંધી દઈશું. ફરતા આપણે ચીપિયા મારી દેવાના. પછી આપણે જોરથી ખેંચી સીધી કરી દેવા. પછી આપણે લાઇનિંગ કરીશું. ને લાઇનિંગ કરી પછી આપણે સ્ટાર્ટ કરીશું. આપણે આ રીલ જોશે, પછી આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે. આપણે સ્ટાર્ટ કેવી રીતે કરશું? હવે આપણે લીટી ગાળી નાખી એટલે આપણે હવે સ્ટાર્ટ કરશું. તો આપણે જોશે રીલ કસબની. હવે આપણે આમ લોક કરી દેવાનો. સારીથી લોક કરી 14 નંબરનો સૂયો વાપરવાનો છે. જોજો, દોરી માટે 14 નંબરનો સૂયો વપરાય. હવે આપણે સ્ટાર્ટ કરશું. તો જોયાનું છે ને મોઢું આ બાજુ રાખવાનું છે. જુઓ દીદી, આપણે આ 14 નંબરનો સૂયો છે. હવે આપણે ચાલુ કરશું સ્ટાર્ટ. તો હવે જુઓ તમે આવી ગાંઠ મારીને આવી રીતે પછી આપણે શરૂ કરી દઈશું. તો એક હાથ નીચે રાખવાનો છે, એક હાથ ઉપર રાખવાનો છે. આ છૂયાનું તમે જુઓ છો ને તેનું મોઢું આપણે જે હાથ નીચે છે એ બાજુ રાખવાનું છે. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરી છે. દોરી તમને દેખાય છે? જોજો, જો સૂયો કેવી રીતે ફરે છે. અહીંથી આવીને આમ મોઢું ફરી જાય છે. તો આ બાજુ આવ્યું અને આ બાજુ ફરે છે. આને તમે જુઓ છો, દોરી તમને દેખાય છે? તો આપણે મોટી કાઢીશું. આ અહીંથી આવી અને આમ આવ્યો ઉપર આવે છે એટલે એનું મોઢું ફરી જાય છે. વળી પાછું હાથ નીચે જાય એટલે એ ઉપર આવે એટલે મોઢું ફરી જશે. આવી રીતે દોરી તમે કાઢી શકો છો. જુઓ આવે છે ને ઉપર, આ ઉપર આવ્યો, આ પાછું જાય છે, આવે છે. એવી રીતે તમારે દોરી કાઢવાની છે. તો આપણે દોરી કાઢતા આજે શીખી.
ચાલો આપણે હવે નીચેની સાઈડ જોજો તમે. જો આ દોરો અંદર સૂયો જાય છે મારો, એટલે હું દોરો એને ફસાવી દઉં અંદર, એટલે એ ઉપર આવે છે. આ ગયો દોરો, આ મેં અંદર ફસાવ્યો એટલે ઉપર આવ્યો. જોયું તમે બેનું? આવી રીતે આપણે તેઓ ફરી અને ઉપર આવે છે. અને તમે નીચે જોજો તમારો હુયો કેવી રીતે ફરે છે. જો આ દોરો આવ્યો એટલે અંદર ફસાવી દેવાનો, એટલે છુયો ખેંચી લેશે. આ મારો હાથ છે, અને તમે જુઓ, જોઈ શકો છો ને? હુયો નીચે ગયો એટલે દોરો તમારે ફસાવી અને ઉપર લેવાનો છે. ઓકે, એવી જ રીતે હુયો ફરશે એટલે દોરો તમારે આપોઆપ ઉપર આવી જશે. દોરો નીચે જાય એટલે તમારે તરત જ ફસાવાનો અંદર અને તરત ઉપર એને ફેરવવાનો. જેમ સૂયો ફરશે તેમ દોરી સરસ નીકળશે તમારથી. ઓકે, હવે જો આપણે ઉપરથી જુઓ કેવી રીતે હું દોરી કાઢું છું. તમે જુઓ છો ને? આવી રીતે હવે દોરી નીકળશે. ઓકે, અને હવે આપણે લોક મારતા શીખીશું. આગલા વિડીયામાં તમને લોક મારતા શીખવાડીશ. તમે જુઓ, આપણો મારા પેઢિયા છે ને, તમારે જોવા હોય ને તો મારા ફેરા ખાટલી વર્કનો વિડીયા છે યુટ્યુબમાં, તો તમે એને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, એટલે મારા વિડીયા તમને બધાય દેખાશે અને તમને બધું